ઊભા છે રાજખેરવા જતા રોડ પર. આ જે આરસીસી રોડ છે, મારા ખ્યાલ પ્રમાણે આ રોડને લગભગ 6-8 મહિના થયા હશે બન્યો હશે. તે આ રોડ અત્યંત વિવાદમાં રહેલો અને આ એરિયાના લોકો ત્રાસી ગયેલા. આ રોડનો ઉપયોગ કરતા લોકો ત્રાસી ગયેલા ત્યાં સુધી રોડને બનાવવામાં નહીં આવેલો. પરંતુ જ્યારે ખૂબ જ પબ્લિકની હોહા થઈ સત્તાવાળાઓ સામે, ત્યારે આ રોડ બનાવવામાં આવ્યો, આરસીસી રોડ. હું એવું માનું છું 6-8 મહિના થયા હશે આ રોડને. આ વિવાદી રોડ, આ આરસીસી બનાવેલો રોડ, આજે એની તમે હાલત જુઓ, કપચી બધી છૂટી પડી ગઈ છે આખા રોડ ઉપર. કેવા પ્રકારનું કામ આ! સંખેડા ધારાસભ્યશ્રી અહીંયા લોકાર્પણ કરવા માટે આવેલા, તો આ બનાવવાવાળા કેવા રોડ અને આ મટીરિયલ કેવું વપરાયું, અનેક સવાલો ઊભા થાય છે. વહીવટતંત્રનો કોઈ કંટ્રોલ નહીં આ ક્વોલિટી કંટ્રોલ પર. 6-8 મહિના થયા છે. આ પબ્લિકના પૈસાનું શું? પબ્લિક જ્યારે પે કરતી હોય પોતાના ટેક્સ વિવિધ પ્રકારે, વિવિધ સ્વરૂપે, આજે એ પૈસાનો ધુમાડો, પબ્લિકના પૈસાનો જ ધુમાડો. રોડ ખસ્તા હાલ થઈ ગયો છે. તમે જુઓ, કપચી બધી છૂટી પડી ગઈ છે આરસીસી રોડ ઉપર. છોટાઉદેપુર જિલ્લાના ખૂબ જ એક્ટિવ કલેક્ટરશ્રીને મારી નમ્ર વિનંતી છે, છોટાઉદેપુર કલેક્ટરશ્રી આ બાબતે તરત જ કંઈક પબ્લિકના હિતમાં, લોકહિતમાં એક્શન લે. આ રોડ લગભગ 4-5 વર્ષના તકરાર બાદ બહુ જ કાલાવાલા અને એકતાથી કરવામાં આવ્યો હતો. સમજોતાથી આ રોડ બનાવવામાં આવ્યો. લોકોના ઘરના ઓટલા તોડી નાખ્યા, લોકોની દુકાનોના ઓટલા તોડી નાખ્યા. ચાલો, બધું તોડ્યા પછી બી રોડ સારો બનશે એવી આશા હતી, 15-20 વર્ષ સુધી ટકે. પણ ચાલુ એક જ વરસાદનું ચોમાસું આવ્યું છે, હજુ શરૂઆત થઈ છે અને આ રોડમાં આટલા ગાબડા પડી ગયા છે. લોકો પડી જાય છે, ચાલતા લોકોને ઠોકરો વાગે છે અને એટલા મસ્ત મોટા ગાબડા પડ્યા છે કે આજુબાજુની દુકાનોમાં એની કપચી ઉછળે છે અને વાગે છે. આ તો ચાલુ, અમે મોટા છે, નાના છોકરાઓના પગ મચકોડાઈ જાય અને એ બધું થશે તો શું? જવાબદાર કોણ? કામગીરી સાહેબ એમ જોવા જઈએ તો એટલા માટે થર્ડ ક્લાસ કહેવાય છે કે જે વખતે દબાણ તોડવાના હતા ત્યારે ના તોડ્યા. રોડ બની ગયા પછી દબાણ તોડીને મતલબ શું હતો? રોડ બની ગયો તો પછી દબાણ તોડવાનો અર્થ શું હતો? દબાણ હતા નહીં. દબાણ હોય તમે તોડો, પણ દબાણ ના હોય ને તમે તોડીને પછી રોડને બી બગાડ્યો ને દબાણ બી નતું ને તમે તોડ્યું, શું મતલબ રહ્યો એનો? બધાના ઓટલા તોડ્યા, દુકાનોના ઓટલા તોડ્યા. ફાયદો કોને થયો? કોઈને થયો ના? ઓટલા નવા બન્યા પડ્યા, ઉપરથી રોડ બગડી ગયો, કોઈ અર્થ ના રહ્યો એનો. ભ્રષ્ટાચારી શાસન ટોટલી. કારણ કે પૈસા ચાવ થઈ ગયા છે, બધા જેટલા બી આવ્યા છે બધા પૈસા ચાવ થઈ ગયા છે. પૈસા જ ઉતારવાનો ધંધો સાહેબ. અને દરેક વખતે કોઈ બી રોડ હોય, પુલ હોય, કંઈ બી હોય એટલે એનું રિપેરિંગ કામ, પેચ કામ બધું ચોમાસાના 2 મહિના પહેલાં જ ચાલુ કરે, જેથી કરીને ચોમાસામાં વરસાદ આવે એટલે તરત બગડી જાય એટલે નવેસરથી પાછું ટેન્ડર આવે, નવેસરથી પૈસા કમાવાનો વારો આવે. એટલે રાજકારણીઓ અને નેતાઓ અને મોટા બિલ્ડરો એ લોકો કમાઈને ગરીબ પ્રજા ટેક્સ ભરીને મરી જાય. નિમેશ પટેલ.